અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી હેઠળ પ્રશાસને શરૂ કરી કામગીરી। શહેરના અલગ અલગ અંડરપાસમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરીઓ ચાલી રહી છે। ચાલુ વર્ષે 9 જેટલા અંડરપાસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। ચોમાસાની ઋતુમાં 6500 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે। હાલ પરિમલ અંડરપાસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી પ્રથમ તબક્કામાં શરૂ કરવામાં આવી છે। સ્માર્ટ સિટી અંતર્ગત લગાવવામાં આવેલા 6500 જેટલા સીસીટીવી કેમેરા છે તેને ફરી એક વખત કાર્યરત કરવાની કામગીરી કરવામાં આવશે। શહેરના 7 થી 9 જેટલા અંડરપાસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છે તેના કનેક્શન ફરી એક વખત આપવાની કવાયત અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। પરિમલ અંડરપાસ કે જ્યાં આગળ વધુ એક સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો છે કારણ કે સામાન્ય વરસાદમાં સૌથી વધુ પાણી પરિમલ અંડરપાસમાં ભરાતું હોય છે અને તેના જ કારણે આ જે અંડરપાસ છે તે બંધ કરવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે। 1 જૂન સુધીમાં શહેરના અંડરપાસમાં આ સીસીટીવી કેમેરા લગાવવા માટેની કામગીરીઓ સોંપવામાં આવી છે અને તેના કનેક્શન સીધા પાલડી સ્થિત કંટ્રોલ રૂમ છે ત્યાં આગળ આપવામાં આવશે, જેથી કરીને વરસાદની ઋતુમાં કોઈપણ સમયે જ્યારે અંડરપાસમાં પાણી વધુ ભરાય તો તેને વાહન ચાલકોની સુરક્ષા માટે બંધ કરાય તે પ્રકારનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું છે। અને તેની સાથે અલગ અલગ વિભાગોને જે કામગીરીઓ સોંપવામાં આવી છે તેમાં મુખ્યત્વે એન્જિનિયરિંગ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગ છે તેને પણ સીસીટીવી કેમેરા અનુલક્ષીને કામગીરીઓ સોંપાઈ છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।